સૌરાષ્ટ્ર અને કચ્છમાં 12 મે ખાંગા થયા હોય તે પ્રકારની સ્થિતિ સામે આવી રહી છે। અબડાસામાં ભારે વરસાદના કારણે ટ્રેક્ટર આખે આખું તણાઈ ગયું તો માંડવીમાં પણ જોરદાર વરસાદ થયો। આ જોરદાર વરસાદી પ્રવાહમાં કાર રમકડાની જેમ તણાઈ તો આ તરફ દ્વારકામાં પણ પાણીના જોરદાર પ્રવાહમાં કાર તણાતી હોવાના દ્રશ્યો સામે આવ્યા। કચ્છના અબડાસા તાલુકાના ડુમરામાં નદીમાં ટ્રેક્ટર તણાયું। ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે। ટ્રેક્ટરને પણ જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યું છે। અબડાસાથી આ દ્રશ્યો સામે આવ્યા છે। ટ્રેક્ટરને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યું। પાણીનો એટલો પ્રવાહ કે જેમાં આ ટ્રેક્ટર તણાઈને ફસાઈ ગયું હતું। જેસીબીની મદદથી આ ટ્રેક્ટરને બહાર કાઢવામાં આવ્યું। ડ્રાઈવરનો આખી ઘટનામાં આબાદ બચાવ થયો છે। આપણે જણાવી દઈએ અબડાસામાં જ ભારે વરસાદ વરસી રહ્યો છે। સાથે જ કચ્છના માંડવીથી દ્રશ્યો આવી રહ્યા છે જ્યાં ધોધમાર વરસાદની વચ્ચે મોંઘી દાટ કાર રમકડાની જેમ ફસાઈ હોવાના આ દ્રશ્યો। માંડવી ગુંદિયાળી ગામમાં ભારે વરસાદના કારણે કોઝવેમાં કાર ફસાઈ હતી। આ દ્રશ્યો સામે આવ્યા છે। સ્થાનિકોએ ગાડીને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધર્યા હતા। સુરતનું બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું છે। બલેશ્વર ગામની 32 ગંગા ખાડીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી છે। બલેશ્વર ગામમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। વહીવટી તંત્ર દ્વારા બલેશ્વર ગામમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું। 30 થી 35 લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। કે બલેશ્વરના પાર સામે આવેલા કસ્બામાં 30 થી 40 વ્યક્તિઓ ફસાયા હતા। અંદાજે 50 વ્યક્તિઓ હતા પણ 30 વ્યક્તિઓને ઇફેક્ટેડ છે જેને તાત્કાલિક રેસ્ક્યુ કરવા પડે તેમ છે। જેથી બારડોલી ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટરની ટીમ ઘટના સ્થળે તમામ સ્ટાફને લઈ અને 2 બોટ દ્વારા કામગીરી ચાલુ છે। તો સુરત જિલ્લા વલસાડ તાલુકાના બલેશ્વર ગામે જે બલેશ્વર ગામ જે બેટમાં ફેરવાયું હતું જે અંતર્ગત ખાસ કરીને વહીવટી તંત્ર દ્વારા ગઈકાલે પણ રેસ્ક્યુની એ કામગીરી હાથ ધરવાની વાતો કરવામાં આવી હતી। પરંતુ આજ રોજ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ જે આ બોટની અંદર સામે પાર જે 40 થી 42 જેટલા પરિવારો હાલ એ જે પાણીની અંદર ફસાવા પામ્યા હતા એઓને હાલ બારડોલી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા લોકોને રેસ્ક્યુ કરીને બહાર લાવતા એવા સીધા દ્રશ્યો લાઈવ તમે જોઈ શકો છો। હાલ જે બારડોલી ફાયરની ટીમ દ્વારા જે આ બોટની અંદર આ જે સામે પર જે લોકો એના સ્થાનિકો જે ફસાયા હતા એમને બહાર કાઢવાની હાલ કામગીરીઓ ચાલી રહી છે। અને ખાસ કરીને આ 32 ગંગા ખાડીની ખાડીની અંદર ઘોડાપૂરની સ્થિતિને ધ્યાનમાં લઈ સામે પર આવેલા લોકોને હાલ રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। ગઈકાલે આ જે પરિવારો ફસાયા હતા એઓને વહીવટી તંત્ર દ્વારા અને સ્થાનિક ગામજનો દ્વારા હાલ ભોજન પણ પૂરું પાડવામાં આવ્યું હતું। દ્રશ્યને જોઈ શકો છો કે ફાયર બ્રિગેડના જવાનો જે બોટને ધક્કો મારીને અંદર જે સામે પર બેઠેલા હતા એ લોકોને રેસ્ક્યુ કરીને બહાર હાલ લાવી રહ્યા છે। લાઈવ દ્રશ્ય તમે જોઈ શકો છો કે ખાસ કરીને આ જે 40 થી 42 જેટલા પરિવારો એટલે કે 150 થી વધુ જણાઓ હાલ આ જે પાણીની અંદર ફસાયા હતા એ લોકોને હાલ બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે। અને દ્રશ્યમાં જોઈ શકો તો સીધા દ્રશ્યો કે જે હાલ આ જે બોટમાંથી આ લાઈવ કરીને અને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા છે। આપણી સાથે ફાયર ઓફિસર સોની સાહેબ જોડાયા છે। જે સોની સાહેબ કઈ રીતે રેસ્ક્યુની કામગીરી કરાઈ, કેટલા લોકો ફસાયા છે, શું કહેશો? જે અત્યારે 25 જણા ફસાયા છે। અત્યારે 15 જણાને અમે કાઢ્યા છે। હજુ કામગીરી ચાલુ છે। આ તો ફાયર ઓફિસર જણાવી રહ્યા છે। દ્રશ્યમ બતાવવાનો પ્રયાસ કરીશ કે નાના બાળકો સહિત અને વૃદ્ધો સહિત લોકોને હાલ જે સામે બહાર ફસાયા હતા એઓને રેસ્ક્યુ કરીને બહાર રેસ્ક્યુ કરીને લાવવાની હાલ જે કામગીરી હાથ ધરવામાં આવી હતી જેને કારણસર ખાસ કરીને લોકો પોતપોતાનો સામાન સાથે લઈને નીકળ્યા છે। દ્રશ્યની અંદર જોઈ શકો છો લાઈવ કે હાલ જે 32 ગંગા ખાડી ના હાલ બેહાલ થતા સામે બહાર લોકો રહેતા એઓને વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવાની ફરજ પડી છે। કેમેરામેન સુમિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બલેશ્વર, સુરત।
જૂનાગઢથી સમાચાર આવી રહ્યા છે। બામણસા ગેડ ગામે ઓજત નદી ગાંડીતુર થઈ છે। આંબાના ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। સ્થાનિક ભરતભાઈ માડમે પોતાની સ્થિતિ વર્ણવી। ગેડમાં ગંભીર સ્થિતિનું અત્યારે નિર્માણ થવા પામ્યું છે। દેવાદભાઈ કચોડના ખેતરમાં પણ પાણીનો પ્રચંડ પ્રવાહ ફરી વળ્યો। 5 દિવસથી એક ધારું અહીંયા પાણી વહી રહ્યું છે। ખેડૂતોની મોંઘી મોલાતને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોની આ હાલાકી ક્યારે સરકાર સાંભળશે તેવું તેઓ પૂછી રહ્યા છે। હાથ પકડીને પહોંચ્યું છે। ધોધમાર પાણીનો પ્રવાહ આવી રહ્યો છે ઓજત નદીમાંથી। આપ જોઈ શકો છો જે દિવાલના લાઈવ દ્રશ્યો આપે જોયા છે। દિવાલ પડતી હતી ફરતીકોર પાણી। હવે અમે થોડુંક પાણીનો પ્રવાહ વધારે હોવાથી મોબાઈલ અંદર નાખું છું। અહીંયા ઉપર જતું નથી પાણી। આ અમે ઓજતની એકદમ નજીક પહોંચ્યા છે જ્યાંથી પારો તૂટ્યો છે। દેવાજભાઈ કચોટની વાડી। અહીં આંબાનો બગીચો છે। આંબા પણ પડી જવાની તૈયારીમાં છે। દેવાજભાઈ કચોટના આંબા આ સામે દેખાય છે ઓજત છે। જ્યાં ઓજત આંબો દેખાય છે ત્યાંથી પારો તૂટ્યો છે। આપણે હાવ ઓજતની પારો જ્યાં તૂટ્યો છે ત્યાં હાવ નજીક પહોંચી ગયા છે। અમારું ગ્રુપ આખું અમે 10-12 જણા અહીં પહોંચ્યા છે। આ પાણીનો ફૂલ પ્રવાહ છે। અહીંયા ઉભાતું પણ નથી। આ અમે ઓજત નદી પહોંચ્યા છે। દેવાજભાઈ કચોટની વાડીએ જ્યાં પારો તૂટ્યો છે ત્યાં અમારું ગ્રુપ આખું અહીંયા સ્થળ ઉપર પહોંચ્યું છે। પાણીનો પ્રવાહ બહુ છે। આ આગળ પારો ધોવાતો જાય છે। દેવાજભાઈનો જોરદાર પાણી છે। હું ભરત માડમ અને અમારું આખું ગ્રુપ અહીં સ્થળ ઉપર પહોંચ્યું છે। આ તમે જોઈ શકો છો આ છે ઓજત। ઓજતની એક્ઝેક્ટ બાજુમાં જ્યાં પારો તૂટ્યો છે ત્યાં અમે પહોંચ્યા છીએ। અમારા ગ્રુપના 2 સભ્યો પાછળ રહી ગયા છે। તે અહીંયા પહોંચી શકતા નથી। તે ત્યાં દૂર ઊભા છે। ત્યાં અહીંયા ચાલી શકાય એવું નથી, પાડી નાખે છે। બામણસા ગેડ ઓજત નદીનો જ્યાં પારો તૂટ્યો છે ત્યાં અમે હાજર છીએ। સ્થળ ઉપર પહોંચ્યા છીએ અમારા ગ્રુપ સાથે। આ પારો આગળ પડતો જાય છે અને પાણીની સ્પીડ જોઈ શકો છો આપ, કેવી સ્પીડથી પાણી આવે છે। આખું અમારું ગ્રુપ અહીંયા ભેગું છે। અહીંયા ઊભા જતું નથી પાણી, આંબાના ભરોસે ઊભા છે। આ પાણીની સ્પીડ આપ જોઈ શકો છો। આ બધું પાણી આમ જાય છે। પાણી એટલું વહે કે